ગાંધીનગરના સેક્ટર 6-4 રસ્તા સર્કલને હવે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની વિશિષ્ટ થીમ સાથે નવી ઓળખ મળી છે। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ગુજરાત યુનિટ દ્વારા વિકસાવવામાં આવેલા આ થીમ આધારિત સર્કલનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। સર્કલમાં કોસ્ટ ગાર્ડની કામગીરી દરિયાઈ સુરક્ષા, બચાવ અભિયાન અને ડ્રગ્સ વિરોધ કામગીરીની દર્શાવતી વિવિધ આકૃતિઓ અને માહિતી મૂકવામાં આવી છે, જેથી અહીંથી પસાર થતા લોકોને કોસ્ટ ગાર્ડની કામગીરી વિશે જાણકારી મળી શકે। નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો વતી કોસ્ટ ગાર્ડના જવાનોને સેવાઓને બિરાદવી સમગ્ર ટીમોને આભાર વ્યક્ત કર્યો હતો। કોસ્ટ ગાર્ડ દ્વારા ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટ ગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટ ગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટ ગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય એ પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે। કોસ્ટ ગાર્ડને ખાસ કરીને કોસ્ટ ગાર્ડના આખી ટીમને હું રાજ્યના તમામ નાગરિકો વતી આભાર માનું છું। તેમને ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે પછી ભારત અને બીજા દેશોની સીમાઓ પર દરિયાઓમાં જઈને ઓપરેશન કરવાના હોય, આ બધા જ વિષયોમાં કોસ્ટ ગાર્ડ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। અનેક એવા ઓપરેશનો જે આપણે સૌ લોકોએ નજરે જોયા છે, સાંભળ્યા છે, જે પ્રકારે કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસે સાથે મળીને ભારતની સીમામાં ઘૂસતા ડ્રગ્સ પકડવાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે। અતિવૃષ્ટિમાં આપણે જોયું છે કે કોસ્ટ ગાર્ડ દ્વારા કયા પ્રકારે એકદમ ભારે વરસાદ હોય કે પછી ખરાબ વાતાવરણ હોય, આ બધામાં જ હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધ દરિયે ફસાયેલા મછુઆરાઓને બચાવવા, આ બધા જ વિષયોમાં કોસ્ટ ગાર્ડ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। હું કોસ્ટ ગાર્ડની